ગમે એવો ત્યાગ હોય લાગ્યો તો એ કાંઈ નથી. એમ કે હું ચૈતન્ય સ્વયં અનુભવું છું, તો એ વિચારવાણી શબ્દ જ નથી, એવા સંદેશ એ કાંઈ નથી. હું સર્વત્યાગી છું તો એ કાંઈ નથી. હું મહાત્મા છું કે સંત છું તો એ કાંઈ નથી. સમજે? પછી અહીંયા આરોપ કરે કે આ સંત છે તો એ કાંઈ નથી. સમજે? અહીંયા તો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એનો કોઈ વિકલ્પ નથી. એટલે આકારથી કાંઈ પણ અહીંયા આરોપ કરે તો એ પોતે જે આકારથી રહ્યો છે, જે ભ્રમથી, એ પોતાનું ભ્રમ છે, બાકી અહીં કોઈ ભ્રમ નથી. આઈના પ્રકાશથી જ આને અનુભવો છે. પોતાના ભ્રમથી, પોતાના ભ્રમનો આરોપ અહીં ન કરવો જોઈએ કે આ પણ એક માણસ છે અને એમ સાચું કહે છે, સત્ય કહે છે તો હું પણ સત્ય છું, હું પણ સત્ય કરું છું. એવી રીતે એ દ્વૈત નથી. સમજે? દ્રષ્ટાદ્રશ્ય પરસ્પર દ્રષ્ટાદ્રશ્ય નથી. પરસ્પર સમજો છો ને? વાઇસ વર્સા. અહીં હું છે તો સામે તું, ત્યાં હું છે તો અહીં હું છે તો ત્યાં તું, ત્યાં હું છે તો અહીં તું, તો એવું નથી. અને હું મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છું. હું મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય છું. હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. ક્લિયર થાય?